નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1246મો એપિસોડ અને 1246મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભાદરવામાં ભરપૂર. જી હા, શ્રાવણ મહિનાનો આજે અંતિમ દિવસ, અંતિમ સોમવાર પણ ખરો અને આજે પણ ભરપૂર વરસાદ વરસ્યો છે. હવે ભાદરવામાં પણ શું વરસાદ ભરપૂર વરસશે? શું આ જ પ્રકારની આફત જોવા મળશે? અંબાલાલભાઈ પટેલ શું કહે છે? હવામાન વિભાગની આગાહી છે શું? આ તમામ મુદ્દાને સમજવું છે. અને બીજો મુદ્દો છે નેતાજીની નો એન્ટ્રી. જી હા, વડોદરાના કેટલાક વિસ્તારોમાં કોઈ પણ પક્ષના નેતા જાય તો લોકો કહે છે સાહેબ માફ કરજો, જાઓ. અને ક્યાંક તો બોર્ડ પણ માર્યા છે. કેમ આવું કરવું પડ્યું છે? કેમ આવું કરવું પડ્યું છે? કેમ છે નેતાઓ માટે નારાજગી? એ આપણે બીજો મુદ્દો જોઈશું. પરંતુ શરૂઆત ભાદરવામાં શું ભરપૂર વરસાદ પડશે એ મુદ્દાથી. આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ અને શ્રાવણ મહિનાનો અંત પણ સોમવારથી થયો અને સુખદ સંજોગ એ પણ રહ્યો શિવજીનો આ પર્વનો મહિનો અને 5 સોમવાર આપણને મળ્યા. 5 સોમવારે શિવાલયમાં દર્શન પણ આપણે કર્યા. પણ આ મહિનાની અંદર આ શ્રાવણમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે. જબરજસ્ત. છેલ્લા 3 દિવસથી લાગતું હતું કે હવે સુરત દાદાના દર્શન થયા છે અને હાલ પૂરતા વરસાદની આપણે મુક્તિ મળી છે. પરંતુ આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને થોડા ઘણા અંશે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો નથી. વરસાદ રીતસર ખાબક્યો છે. અને હજુ પણ જે આગાહી છે એ પણ તમે જોજો. હજુ પણ જે આગાહી છે એ પ્રમાણે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. પરિણામે આવનારા 5 દિવસમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. આવતીકાલે ભરૂચ અને સુરત જિલ્લાના કેટલાક ઠેકાણે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 4 સપ્ટેમ્બરની વાત કરી લઈએ તો 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અને આ જ પ્રકારે આપણા પડોશના સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આ જ પ્રકારે વરસાદની આગાહી છે. અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં આગાહી છે. જો કે આજે સવારે જે ઇમેજ હતી આપણને જે હવામાન વિભાગથી મોકલવામાં એ બધામાં આખું ગુજરાત મહદઅંશે ગ્રીન દેખાતું હતું. એટલે પહેલાં એવું લાગતું હતું કે આજે ઝાઝો વરસાદ નહીં વરસે. પણ સમયની સાથે એ તસવીર બદલાઈ અને આપ જોઈ શકશો કે લાલ કલર પહેલી પ્લેટ જોઈશું જે પહેલા દિવસની છે એની અંદર આ જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા ભરૂચ અને સુરત એક જે બીજા દિવસની એટલે કે આવતીકાલની આગાહી છે એમાં રેડ એલર્ટ છે. તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ છે. અને રેડ એલર્ટે આજે કેવી સ્થિતિ સર્જીને એ જોવું હોય ને તો થોડાક સમય પહેલાં ભરૂચના દ્રશ્યો જોજો. ભરૂચની અંદર સાંજ પડતા જબરજસ્ત વરસાદ ખાબક્યો છે. પણ ભરૂચની સાથે સાથે ક્યાં ક્યાં વરસાદ ખાબક્યો એ જોઈ લઈએ. તો આજના દિવસે રાજ્યના 111 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 10 તાલુકાઓમાં 8.5 ઇંચ સુધીનો 4 થી લઈને 8.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના વ્યારામાં 8.23 એટલે લગભગ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘાઈમાં 7.64 ઇંચ વરસાદ, તાપીના ઉચ્છલમાં 6.85 ઇંચ, તાપીના ડોલવણની અંદર 6.57 ઇંચ, નવસારીના વાંસદામાં 6.54 ઇંચ, ડાંગના સુબીરમાં 5.79 ઇંચ, ભરૂચ તાલુકાની અંદર 5.35 ઇંચ, ડાંગના આહવાની અંદર 4.33 ઇંચ, તાપીના વાલોડમાં 3.54 ઇંચ, સુરતના માંડવીમાં 2.68 ઇંચ. હવે દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો. મહીસાગરના લુણાવાડામાં 2.56 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 2.48 ઇંચ અને પંચમહાલના મોરવા હડપમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિઝનમાં
અગાઉના 30 વર્ષની વરસાદની જે સરેરાશ હોય છે એની કમ્પેરિઝન કરીએ તો અત્યાર સુધીમાં 111.43% આ સવારનો ફિગર છે. એના પછી વરસાદ વધુ પડ્યો એ અલગ છે. એટલે કે 11.43 વરસાદ વધુ પડી ચૂક્યો છે. અને હજુ પણ કહેવાય છે કે વરસાદની સિઝન ઘણી લંબાવવાની છે. અંબાલાલભાઈ પટેલે પણ આગાહી કરી છે, સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને હવામાન નિષ્ણાતો પણ આગાહી કરી રહ્યા છે. પણ આજે સવાર તો દક્ષિણ ગુજરાતના ડાંગથી પડી, પણ સાંજે જે પડી છે ને તોફાની, એ ભરૂચના દ્રશ્યો જોજો. ભરૂચમાં 2 કલાકની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, એટલે કે રીતસરનું આભ ફાટ્યું. એમ લાગે કે મા નર્મદા સીધી ભરૂચમાં પધાર્યા છે. આકાશમાંથી એટલો વરસાદ વરસ્યો કે નદીમાં જેવો પ્રવાહ હોય ને એ જ પ્રકારનો તેજ પ્રવાહ આજે ભરૂચની અંદર જોવા મળ્યો હતો. વાહનો તણાતા જોવા મળ્યા, માણસ તણાતા જોવા મળ્યા. એમને એકબીજાના સહકારથી લોકો પકડીને બચાવતા પણ જોવા મળ્યા. આપ જોઈ શકો છો 2 કલાકમાં ભરૂચના અલગ અલગ વિસ્તાર અને ખાસ કરીને ફુરજા વિસ્તાર, એના દ્રશ્યો આપ જોઈ શકો છો. ભયંકર હાલત ખરાબ. 2 કલાકની અંદર પ્રચંડ પાણીનો પ્રવાહ જોવા મળ્યો. અને સાથે જ કેમ કે અમાવાસ્યા પણ છે, દરિયાઈ ભરતી પણ છે, સારી રાહતની વાત એ પણ રહી કે 2 કલાક વરસાદ બાદ વરસાદ થોડોક સમયથી અટકેલો છે. પરંતુ જૂના ભરૂચના ફાટા તળાવમાં અને આજુબાજુના વિસ્તારમાં જબરજસ્ત પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. આપ કલ્પના કરો, ભૂલથી પણ આ પાણીની અંદર આપણે ગયા અને પગ લપસ્યો તો હાલત શું થાય. તમે દિવાલ પકડ્યા સિવાય ત્યાંથી નીકળી ન શકો, ટકી ન શકો. આપ જુઓ છો એક વ્યક્તિને ખેંચી બીજો વ્યક્તિ કેવી રીતે બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અનેકના વાહનો તણાયા એવા દ્રશ્યો પણ આવ્યા. સાંજે 2 કલાકની અંદર જ્યારે દ્રશ્યો આવ્યા ને તો 2-3 વાર તો એને વેરીફાય કરવા પડ્યા કે ખરેખર આપણું ભરૂચ છે. કારણ કે 4-5 વાગ્યા પહેલાં તો ત્યાં વરસાદનું એક ટીપું પણ નહોતું. પણ અચાનક હવામાન બદલાયું, આબોહવા બદલાઈ અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ વાત થઈ ભરૂચની. ભરૂચમાં તો સાંજથી આવું થયું, પરંતુ સવારે સમાચાર ડાંગથી આવ્યા. ડાંગના પણ દ્રશ્યો જોઈશું આપણે. ડાંગ, સાપુતારા, આહવા આ જિલ્લાની અંદર આ દ્રશ્યો જોજો. વહેલી સવારે જ ઉઠીને ઓફિસ હું પહોંચ્યો જાગીને અને જોયું તો જે દ્રશ્યો આવ્યા હતા એ પણ ચોંકાવનારા હતા. ડાંગથી નીકળતી તમામ નદી નાળા છલકાયેલા જોવા મળ્યા. ડાંગ કે જે પર્વતીય પ્રદેશ છે અને પાણી સીધું નીચે ઉતરી જતું હોય છે અને એટલે જ ત્યાં જળભરાવ ઝાઝો જોવા નથી મળતો. પણ આ પર્વતીય ઢોળાવાળા પ્રદેશની અંદર પણ પ્રચંડ પાણીનો પ્રહાર હતો અને એ જ કારણ રહ્યું કે કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી જોવા મળ્યા છે. આહવા, વઘઈ, સુબીર, જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. ક્યાંક ગામોમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા તો ક્યાંક વાહનો અડધા ડૂબેલા જોવા મળ્યા. અનેક જગ્યાએ, કેમ કે પાણી એટલું પડે છે એવું નથી, પવન પણ એટલો જ તેજ ફૂંકાય છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. સાંજના 6 વાગ્યા સુધીમાં વઘાઈમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે અને 8 ઇંચ પૈકીનો મોટાભાગનો વરસાદ સવારે 6 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે ખાબક્યો છે. સુબીરમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો. આહવામાં 4.5 ઇંચ. મોડી રાતથી જ, જોકે વરસાદ જે છે તે ગઈકાલ મોડી રાતથી જ શરૂ થયો હતો, ગાજવીજ સાથે વરસાદ વરસતો રહેતો અને આપ જોઈ શકો છો નદી નાળા કેવા છલકાયા છે. મહાલકોટ અને ગાઢવી જંગલ વિસ્તારની અંદર જબરજસ્ત પાણીનો પ્રવાહ જોવા મળ્યો. વઘાઈ તાલુકાના રસ્તા પર ઘૂંટણસમા પાણી જોવા મળ્યા. તમામ ઠેકાણે ઝરણા ફૂટી નીકળ્યા આપણે જાણીએ છીએ અને પ્રાકૃતિક સૌંદર્ય આ દિવસોમાં અદ્ભુત હોય છે. પણ અહીંયા પડેલું પાણી આજે ચોક્કસથી ચિંતાજનક હતું, કારણ કે આ પર્વતીય પ્રદેશની અંદર પણ પાણી ભરાતું આજે જોવા મળ્યું. વાત હવે ડાંગના જ જાવડા ગામની કરી લઉં. અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું. જાવડા સહિત ભેંસકાતરી, કાકરડા સહિતના અનેક ગામો આજે જળમગ્ન થયેલા જોવા મળ્યા. કેટલાકના ઘરોની અંદર પાણી ઘૂસી વળ્યા. સુબીર તાલુકાની પણ આ જ સ્થિતિ હતી. સુબીર તાલુકામાં ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા, અનેક માર્ગ બંધ થયા. જોકે સારી વાત એ રહી કે વન વિભાગ પણ સતર્ક હતું. વન વિભાગે તુરંત એ જે વૃક્ષો છે એમને હટાવ્યા. એ જ પ્રકારે વઘાઈના ભેંસ કાતરીની વાત કરીએ તો અહીંયા પણ
રોડ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ડુંગર પરથી પર્વતો પણ પડ્યા છે. વઘઈ તાલુકાના રાયગઢ ગામ બેટમાં ફેરવાયું હતું, જેને લઈ સાપુતારાના પ્રવાસીઓ પણ અટવાયા હતા. વઘઈ તાલુકામાં ખાપરી નદીમાં પૂર આવ્યું. નદીના પાણી ગામોમાં ફરી વળ્યા. સાથે જ ભારે વરસાદને લઈ ડાંગમાંથી જે નદીઓ નીકળે છે, પૂર્ણા, અંબિકા અને ખાપરી નદી, ત્યાં પણ પૂર જોવા મળ્યું. તો મેં જે અગાઉ કહ્યું તેમ પર્વત પરથી ઝરણા અને ધોધ પણ વહેતા થયા અને ગીરા ધોધ આ દિવસોની અંદર અદ્ભુત હોય છે. અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે. આપ અમેરિકાના નાયગ્રા ફોલને ભૂલી જાઓ ને એવો ધોધ જોવા મળે છે. ખેર, હવે ડાંગની બાજુના તાપી જિલ્લાની વાત કરીએ. ગુજરાતનું મહારાષ્ટ્રથી આવતું પ્રવેશ દ્વાર ડાંગ છે, તો એ જ રીતે તાપી જિલ્લો પણ છે. તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસતો જોવા મળ્યો. સોનગઢ અને વેરામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે આજે. તો ઉચ્છલ અને ડોલવણમાં 6.25 ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. ડોલવણના મહાદેવ ફળિયા અને બારી ફળિયાના કેટલાક ઘરોમાં વહેલી સવારે પાણી ફરી વળ્યા. ગામોમાં પાણી ફરી વળ્યા. ગામની સીમમાંથી પસાર થતી ઓલણ નદી, એના જળસ્તરમાં સતત વધારો થતો હતો અને એ જ નદીના પાણી ગામડાની અંદર ઘૂસેલા જોવા મળ્યા. અંદાજે 10થી વધુ ઘરોમાં પાણી ભરેલા જોવા મળ્યા. ઓલણ નદીમાં પાણી જે છે તે આગસિયા ગામના પટેલ ફળિયામાં પણ ઘૂસી વળ્યા અને હાલત એ હતી કે નેશનલ હાઈવે 56 એને બંધ કરવો પડ્યો. આ જ પ્રકારની સ્થિતિ મીંઢોળા નદીમાં પણ જોવા મળી. મીંઢોળા નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા હતા. વ્યારા તાલુકાના પાનવાડી ગામ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હતો થોડાક સમય માટે. ડોલવણ તાલુકાના પંચોલ, પીઠાદરા સહિતના ગામોની અંદર પણ વાહન ચાલકોની મુશ્કેલી થઈ હતી. તો આ વિસ્તારના જેટલા પણ લો લેવલ પુલ છે એના ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. તાપી જિલ્લાના 42 રસ્તાઓ આજે પાણીના ડૂબમાં જોવા મળ્યા. તાપીની જે જનરલ હોસ્પિટલ છે, વ્યારાની રેફરલ હોસ્પિટલ, એની અંદર પણ એના પરિસરમાં પણ પાણી જોવા મળ્યા, જો કે પાણી ઉતરી ચૂક્યા છે. એ જ રીતે સોનગઢ સુરત હાઈવે, એના ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. હવે ત્યાં પાણી ઉતરી ચૂક્યા છે. હાઈવે ત્યાં થોડાક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. આપ આ તમામ દ્રશ્યો જોઈ શકો છો તે તાપી જિલ્લાના છે. તાપી જિલ્લાની આ સ્થિતિ સમજી શકો છો. હવે આ બંને જે જિલ્લા છે, તાપી અને ડાંગ, આ બંનેનું જે પાણી છે તે નવસારી અને વલસાડ જિલ્લા અને સુરત જિલ્લામાં પહોંચતું હોય છે. અને એ જ કારણ રહ્યું. ખાસ કરીને જો આપ દ્રશ્યો જુઓ, અહીંયા એક આશ્રમ શાળાની અંદર, એક શાળાની અંદરથી બાળકોને કેવી રીતે રેસ્ક્યુ કરાયા છે, કેવી રીતે રેસ્ક્યુ કરાયા છે, આપ દ્રશ્યો જોઈ શકો છો. તાપીથી એ પણ વિડીયો આવ્યો હતો કે કેટલાક નદીની વચ્ચે જે ફસાયા હતા તેમને હેલિકોપ્ટરના મારફતે પણ આજે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આજે ફરી એકવાર આપણા વાયુસેના હોય કે પછી આપણા જવાનો હોય, આ તમામે આપણી જબરજસ્ત મદદ કરી છે. આપ જોઈ શકો છો કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની અંદર કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ અહીંની હતી. હવે કેમ કે મેં અગાઉ કહ્યું તેમ આ બધું પાણી જે છે એ ઉપરવાસ ગણાય છે. ડાંગ અને તાપી જિલ્લો એ સુરત અને નવસારી અને થોડોક ભાગ વલસાડનો એના માટે ઉપરવાસ છે. અને એ જ કારણ રહ્યું કે નવસારીની અંદરથી પસાર થતી પૂર્ણા, અંબિકા, કાવેરી, ખાપરી નદીમાં પૂર આવે. આપણે નવસારીના પણ દ્રશ્યો જોઈશું, નવસારી જિલ્લાના, જેના કારણે આ ત્રણેય નદીઓએ ભયજનક સપાટી વટાવી અને એના જ કારણે અંદર આજુબાજુના જે ગામડા છે તેની અંદર પાણી ફરી વળ્યા. પૂર્ણા નદીના જળસ્તરમાં 2 કલાકમાં જ 10 ફૂટનો વધારો થયો હતો. પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને વહી રહી છે. સ્થિતિ એવી સર્જાઈ કે એક જ સપ્તાહમાં સતત ત્રીજી વાર, માફ કરજો, છેલ્લા 15 દિવસમાં સતત ત્રીજી વાર નવસારી પર પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. કેટલાક રસ્તા જે લોઅર લાઇન ઇલાકામાં છે ત્યાં ઘૂંટણસભા પાણી છે. નવસારી શહેરના ભેંસતખાડા વિસ્તારની અંદર પણ નદીના પાણી ફરી વળ્યા છે. થોડાક દિવસો પહેલાં અહીંયા નદીના પાણીએ જબરજસ્ત તબાહી મચાવી હતી. જો કે પ્રશાસન પહેલેથી એલર્ટ છે. પ્રશાસને તમામને પહેલેથી સતર્ક કર્યા છે. સવારે તો અહીંયા એક ટ્રક, એની અંદર 10 મજૂર સવાર હતા અને અહીંયા રેતી કાઢવાનું કામ ચાલતું હતું. એ ટ્રક ફસાઈથી આપ જોઈ શકો છો. અને હું ફરીથી કહું છું, નદીના પટમાં અત્યારે રેતી ખેંચવી એ જીવનો જોખમ છે. હવે એ કાયદેસર લીઝ હતી કે ગેરકાયદેસર હું નથી જાણતો, પરંતુ નદીની અંદર આવા સમયે રેતીનું ખનન કરવું એ જીવના જોખમ સમાન છે. અને હજુ પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, આપ જોઈ શકીએ છીએ. અહીંયા 2 ટ્રક
નદીના પટમાં ઉતરેલી હતી અને ફસાઈ હતી. બીલીમોરાનું ભાઠા ગામ પણ આજે જળમગ્ન જોવા મળ્યું. ગામના કોઝવે પર પાણી ફરી વળતા ગામ થોડોક સમય માટે સંપર્ક વિહોણું હતું. વાંસદા તાલુકાની પણ આ સ્થિતિ સર્જાઈ હતી. અહીંયા પણ બજારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. નવસારીથી પસાર થતી ખાપરી અને કાવેરી નદીમાં પણ આ જ પ્રકારે પાણી જોવા મળ્યા. ધમડાસા ગામની અંદર પણ પાણીમાં જળમગ્ન જોવા મળ્યું. મંદિરનું પરિસર પણ જળમગ્ન જોવા મળ્યું. સુરત નવસારી સ્ટેટ હાઈવે પર પણ ટ્રાફિક જામ એટલે થયો કે ત્યાંથી પણ પાણી ફરી વળ્યા હતા. જૂના થાણા જે છે નવસારીનું, ત્યાંથી ટાટા સ્કૂલ સુધીના માર્ગ પર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો, કારણ કે તમામ ઠેકાણે પાણી હતા. હવે વાત તાપી નદીનું જે પાણી છે, તાપી જિલ્લાનું જે પાણી છે એ સુરત જિલ્લામાં પ્રવેશે છે. આપણે આ વાત કરી ડાંગ જિલ્લાના પાણીની, પણ તાપી નદીમાં તાપી જિલ્લામાં જે વરસાદ આવ્યો એના કારણે જબરજસ્ત સ્થિતિ સર્જાઈ. માંડવી તાલુકામાં 2.5 ઇંચ, જ્યારે બારડોલી અને મહુવામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો અને તાપી જિલ્લામાં તો જબરજસ્ત વરસાદ જ હતો. એના જ કારણે સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ જળબંબાકાર જોવા મળ્યો. મહુવા અનાવલ સ્ટેટ હાઈવે બંધ કરવો પડ્યો. મહુવામાંથી પસાર થતી ઓલણ નદી અને ત્યાંના સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. આપ દ્રશ્યો જોઈ શકો છો. ઉમરપાડા ગામ પર મધર ઇન્ડિયા ડેમ, કે જ્યાં સંજય દત્તના પિતા સુનિલ દત્ત અને માતા નરગીસ વચ્ચે પ્રેમ થયો હતો અને ફિલ્મનું શૂટિંગ થયું હતું, એ મધર ઇન્ડિયા ડેમ પણ આજે છલકાયેલો હતો. એના પર તમે દ્રશ્યો જોઈ શકશો. આ ડ્રોન વિડીયો છે એ નદીના. આપ સમજી શકો છો પાણી કેટલું પ્રચંડ રીતે આગળ વધી રહ્યું છે. હવે વાત મધ્ય ગુજરાતની કરી લઈએ તો દાહોદ જિલ્લાની અંદર પણ મોડી રાતથી વરસાદ ચાલુ હતો. શરૂઆતમાં ધીમો વરસાદ, ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો. દાહોદ જિલ્લાના લીમખેડા, ઝાલોદ, સિંગલવાડ, દેવગઢ બારિયા, ફતેપુરા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. 6 વાગ્યા સુધીમાં ફતેપુરામાં 2.5 ઇંચ, લીમખેડામાં 2 ઇંચ વરસાદ, તો ઝાલોદ અને સિંગલવાડમાં પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે આજે ત્યાં પાણી જબરજસ્ત ભરાયેલા જોવા મળ્યા છે. મહીસાગર જિલ્લાની વાત કરી લઈએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા, કડાણા, સંતરામપુરા, ખાનપુરા, બાલાસિનોર, વીરપુર તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ અહીંયા વરસાદની શરૂઆત થઈ હતી. સાંજના 6 વાગ્યા સુધીમાં લુણાવાડામાં 2.5 ઇંચ, વીરપુર, સંતરામપુર, બાલાસિનોરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે લુણાવાડા શહેરના માંડવી બજારમાં, આટડિયા બજાર અને હુસેની ચોકમાં જબરજસ્ત પાણી ભરાયેલા જોવા મળ્યા. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. જનજીવન ઉપર જબરજસ્ત એનો પ્રભાવ પડ્યો. હવે અરવલ્લી જિલ્લાની વાત કરી લઈએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત પણ આ જ પ્રકારે ભારે વરસાદ પડ્યો. ઇરસોલ ટિન્ટોઈ ગામની અંદર વરસાદ વરસ્યો છે. માલપુરમાં પણ વરસાદ વરસ્યો છે. જોકે અહીંયા પાણી ચોક્કસથી હતા, પરંતુ એ પાણી થોડાક કલાકોની અંદર ઉતરી ગયા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગાંધીનગર અને અમદાવાદમાં આજે વરસાદી માહોલ રહ્યો. અમદાવાદમાં સવારે વરસાદી માહોલ હતો, ધીમી ધારે વરસાદ હતો, છૂટોછવાયો વરસાદ હતો. સાંજના ચોક્કસથી થોડોક વરસાદ પડ્યો છે. અમદાવાદના દસકોઈની અંદર વધુ વરસાદ પડ્યો છે. 6 વાગ્યા સુધીમાં પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગાંધીનગરની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ સતત વરસી રહ્યો છે. 3 દિવસનો વિરામ હતો, ત્યારબાદ વરસાદ શરૂ થયો. ત્યારે સવાલ એ છે કે હજુ કેટલો વરસાદ પડવાનો છે, હવે પછીનું ચોમાસું કેવું હશે. અને અત્યાર સુધી આપણે આફતનો આ મહિનો જોયો છે, શ્રાવણ મહિનો તકલીફવાળો જોયો છે. આપણે ખેતરોમાં પણ પાણી ભરાયેલા છે. ત્યારે નવરાત્રિ આપણી કેવી જશે? શું નવરાત્રિ મુક્ત મને દાંડિયા રમી શકીશું? ખેડૂતોની ખેતી કેવી થશે? આ તમામ મુદ્દે ચર્ચા કરવા પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત છે, મારી સાથે જોડાયા છે, અને અંબાલાલભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. અંબાલાલભાઈ, આપનું સ્વાગત છે. 3 દિવસ તડકો નીકળ્યો, સુરત દાદા નીકળ્યા. આભાર આપનો. અંબાલાલ કાકા, પહેલાં તો એવું લાગતું હતું કે તમે કહેલું કે સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થશે, પણ મને પહેલી વાર એવું લાગ્યું કે કદાચ અંબાલાલ કાકાની આગાહી આ વખતે થોડી ઘણી ખોટી પડશે, કારણ કે જબરજસ્ત તડકો નીકળ્યો છે. પણ ખરેખર આજ સવારથી દક્ષિણ ગુજરાતની સ્થિતિ જોઈ, આવતીકાલનો દિવસ કેવો રહેશે? કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબકશે? રોનકભાઈ, મુખ્ય વસ્તુ એ છે કે કેટલીક સિસ્ટમો બની રહી છે, પરંતુ બંગાળનું ઉપસાગર આ વખતે સક્રિય છે, અને આ બંગાળ ઉપસાગરની સક્રિયતા વધારે છે. એટલે હજુ 4-5 દિવસ તો જનધને વધુ કાળજી રાખવાની જરૂર રહેશે. જ્યાં દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈને ભરૂચ, જંબુસર અને આ ઉપરાંત બોરેલી, પાદરા, નડિયાદ, આણંદ, વડોદરા, આ બધા ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એક પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ છે, અને આ ભાગોમાં ઈશ્વર કૃપા વધારે ભયાનક સ્થિતિ ન કરે તો સારું.
પણ આ સ્થિતિમાં આ મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગો પૂર આવે સ્થિતિની પણ શક્યતા છે અને કેટલાક ભાગોમાં તો આ 4-5 દિવસમાં 10 ઇંચ જેવો વરસાદ કે વધુ વરસાદ ખાબકી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત અને એના અન્ય ભાગો જે છે, ખંભાતના એના ઉપરના ખંભાતના ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણના થોડાક ભાગોમાં આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ભાગોમાં પણ લગભગ હમણાં 4-5 દિવસમાં 10 કે 12 ઇંચ વરસાદ થઈ જવાની શક્યતા નકારી ન શકાય. અને નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે એવું અનુમાન છે. આહવાના વલસાડના ભાગોમાં પણ વરસાદ થશે. પરંતુ આ તો દક્ષિણ ગુજરાતની વાત થઈ, પરંતુ હજુ ઉત્તર ગુજરાતની પણ સાવધ રહેવાની જરૂર છે. લુણાવાડામાં સિસ્ટમની અસર થઈ હતી અને લુણાવાડાથી લગભગ આ સિસ્ટમ આગળ વધી, હજુ તો સિસ્ટમ આગળ વધવાની શક્યતા છે. હજુ સિસ્ટમ પૂરી પહોંચશે ત્યારે તો જનધનને કેટલી હાનિ થશે તે આંકવું મુશ્કેલ પડશે. તંત્ર જે છે, સરકારી તંત્ર સજાગ છે અને એને જનધનને સહકાર આપવો કરે છે. માલધારીઓએ પોતાના વાડામાં પવનની ગતિના કારણે પશુઓનું ધ્યાન રાખવું પડશે. પરંતુ પછી ત્યાં પંચમહાલના ભાગો છે, ગોધરા વગેરે ભાગોમાં, એ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાં પણ કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો એમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ એક ઉલ્લેખનીય છે કે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો હજુ ત્યાં વરસાદ જોવા નથી મળ્યો, પણ હવે વરસાદ થશે. અને બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગો પણ ફરી પુનઃ જળ તરબોળ થશે. એટલે કચ્છની સ્થિતિ પણ ખરાબ છે. એટલે કચ્છમાં ગાંધીધામ, રાપર, નલિયા અને આ ઉપરાંત હમણાં બનાસકાંઠાના સુઈગામ અને રાધનપુર, દિયોદર આ બધા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આદિપુર અને લગભગ બીજા અન્ય જે કચ્છના ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે કચ્છ તો હજુ જે જળ તરબોળ થવાનું બાકી છે, પરંતુ આ વરસાદ જે પુનઃ એ આખા ગુજરાતને ગંભીર છે. કેટલાક ભાગમાં 5 થી 6 ઇંચ અને લગભગ આ 4-5 દિવસમાં 10 થી 12 ઇંચ વરસાદ થવાની પણ શક્યતા રહે છે. એ જનધનને કાળજી રાખવાની જરૂર છે. પણ રોનકભાઈ, આ વખતે જે અગાઉના વરસાદ થયા છે એટલે પાણીએ ઘણો માર્ગ પોતે શોધી લીધો છે. એટલે પાણી જે પહેલાં ભરવાની સ્થિતિ હતી એમાં કંઈક ન્યૂનતા આવી શકે, કારણ કે જળ પર પોતાનું સંશોધન કરેલું છે. પણ ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા છે. આ તો હજુ હમણાં લગભગ 2 થી 5 કે 6 તારીખની જે સ્થિતિ છે, ત્યાર પછી લગભગ 7 થી 10માં પણ વરસાદ ઝાપટો રહેશે. 15 તારીખ પછી પણ વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. પણ રોનકભાઈ 22, 23, 24 અને 25 જે છે સપ્ટેમ્બર, એમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમ મંગળ ઉપસાગરમાં છે. અને જો જે વાવાઝોડા થઈ ગયા છે દક્ષિણ ચીનમાં, પ્રશાંત મહાસાગરની સ્થિતિ, ભૂમધ્ય મહાસાગરની ઉપર સ્થિતિ, આ સ્થિતિના અવશેષો જો બંગાળ ઉપસાગરમાં આવ્યા તો બંગાળ ઉપસાગર વધુ સક્રિય થશે. એટલે આ ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા છે. જનધનને કાળજી રાખવાની શક્યતા છે. પરંતુ શરદ ઋતુ એ વરસાદ ઋતુ બની ગઈ છે. એટલે શરદ ઋતુમાં વરસાદ ઋતુના પાછા તહેવારો આવે છે. આ તહેવારોમાં માંદગી ના આવે જોવાની શક્યતા રહે છે. અને આ જે વરસાદ જે છે એ પાકો તો હજુ પૂરા પાણીમાં છે. પાણીમાં પાકો હોય એટલે એ ઓક્સિજન લઈ ન શકે, જેના કારણે ફૂગજન્ય રોગ આવવાની શક્યતા છે. એટલે લશ્કરી ઈયળ, કાબરી ઈયળ, આ તો મેં ઈયળો જોઈ ખેતરમાં ઈયળો જોવા જ મળી છે. હજુ કાબરી ઈયળ અને લશ્કરી ઈયળ પણ આવશે, ત્યારે પણ ઘણો પ્રોબ્લેમ છે. એટલે પ્રાકૃતિક ખેતી જો જૈવિક નિયંત્રણ કરવા ઈચ્છતા હોય તો પણ સારું છે. આજે મેં સ્થિતિ જોઈ એમાં દિવેલાના પાન અત્યારથી ખાઈ ગઈ છે ઈયળો ઊંચાણવાળા ભાગોમાં, અને પછી સપ્ટેમ્બરમાં તરત ત્યાં પડશે. પરંતુ ત્યાર પછી જે વરસાદ જે છે ચિત્રા નક્ષત્રમાં પણ ચાલુ રહેશે 10મી ઓક્ટોબર આસપાસ. અંબાલાલભાઈ, એનો મતલબ વિદાય લેવાની શક્યતા સપ્ટેમ્બરના અંતમાં છે. અંબાલાલભાઈ, અનેક યુવકોના ફોન આવ્યા મારા એસાઇનમેન્ટ ઉપર અને બધા એક જ પૂછે કે અંબાલાલ કાકાને જો ખેડૂતની ચિંતા હોય છે, ખેડૂત બરબાદ થઈ ચૂક્યો છે અને એ જો હજી વરસાદ પડશે તો સ્થિતિ ખરાબ થશે. અનેક યુવતીઓ ફોન કરીને પૂછી રહ્યા છે કે અંબાલાલ કાકા સાથે વાત થાય તો પૂછું કે નવરાત્રિ કેવી જશે? નવરાત્રિમાં ચિત્રા નક્ષત્ર 10મી ઓક્ટોબર છે, એમાં વરસાદ થવાની શક્યતા છે. શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે નવરાત્રિ જે છે
એ સારી જાય ને તો બધાને આનંદ થાય. પરંતુ આ વરસાદ જે છે એ લગભગ હવામાન ખાતા પ્રમાણે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું કદાચ વિદાય લઈ શકે, પણ અન્ય રીતે જોઈએ, આપણે જે પ્રાચીન પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે જોઈએ તો ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કદાચ વિદાય લઈ લે, અને ત્યાં દિવાળી સુધી પણ એક પછી વાદળવાળું આવવાની શક્યતા છે. એટલે વરસાદ તો છે જ, પરંતુ શરદ ઋતુમાં આરોગ્યની પણ કાળજી રાખવી પડશે. જનધનને રોગ વધારે આવશે. અને હમણાં પૂર્વ ફાલ્ગુન નક્ષત્રમાં વરસાદ છે, એનું પાણી પણ સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈ તો પાણી ભરી ગયા તો પાક પૂરો પડી જાય. કપડાં બરફ ન થાય તો ખેતી કરવી કે સારી નહીં. જી. અને હવે ઝેરી જીવજંતુઓ પણ લગભગ 13મી સપ્ટેમ્બરથી જે ખેતરમાં પડ્યા પાછળમાં એનો ઉપદ્રવ વધશે. એટલે આ બધી રીતનું આ વખતે કુદરત જાણે રૂક્યું હોય ને એવું જણાય છે રોનકભાઈ. જી. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મેં પરેશભાઈ સાથે પણ વાત કરી છે, એ પણ સાંભળી લઈએ. પરેશભાઈ, આજે દક્ષિણ ગુજરાતમાં રીતસર વરસાદ ખાબક્યો. છેલ્લે ભરૂચની અંદર તો આપ ફાટી હોય ને એવી સ્થિતિ સર્જાઈ. આખો દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો. લગભગ દિવસ પૂરો થયો છે. હવે ચિંતા આવતીકાલની છે. આપનું અનુમાન શું કહે છે? આવતીકાલે રાજ્યના કયા પ્રદેશોમાં કયા પ્રકારનો વરસાદી માહોલ રહેશે? જી રોનકભાઈ, આમ ખાસ જોવા જઈએ તો જે આ વરસાદનો રાઉન્ડ ફરીથી એક આવી રહ્યો છે, કેમ કે અત્યારે જેવી રીતે લાનીના તરફ એનો ઝુકાવ છે અને આયોડી પણ પોઝિટિવ ફેઝમાં છે, જેને કારણે બંગાળની ખાડી છે તે ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને એને કારણે બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમ જોવા મળી રહી છે. અત્યારે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, તે તેલંગાણા થઈને અત્યારે મહારાષ્ટ્રમાં પ્રવેશી ગયું છે અને એના આઉટર ક્લાઉડ છે આજે ગુજરાત સુધી પહોંચ્યા છે, જેને કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર આજે વરસાદની શરૂઆત થઈ છે. પણ આ રાઉન્ડ છે ખરેખર આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે અને 3 થી 9 સપ્ટેમ્બરમાં વિવિધ ભાગોની અંદર વરસાદો જોવા મળશે, જેમાં ખાસ કરીને આવતીકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર સારા વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે. પરેશભાઈ, આ જે સિસ્ટમ સર્જાઈ છે તેની સૌરાષ્ટ્રના કયા વિસ્તારો ઉપર કેવી અસર જોવા મળશે? આમ જોવા જઈએ તો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમની અસર છે જોવા મળવાની છે રોનકભાઈ. પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે અતિ તીવ્રતા જોવા મળે એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જેવા વિસ્તારો છે તેમાં આ વરસાદનું પ્રમાણ છે થોડુંક વધારે જોવા મળશે. આ વિસ્તારોને બાદ કરતાં બીજા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ અને સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી. એ હકીકત છે કે આ ચોમાસામાં વરસાદનું જોર વધુ રહ્યું છે. એ પણ હકીકત છે કે હવામાન વિભાગે પણ કહ્યું ને હવામાનના નિષ્ણાતો પણ કહી રહ્યા છે હજુ પણ વરસાદ વરસવાનો છે. વરસાદ વરસવાનો છે, આગાહી છે, એનો મતલબ ડરવાની કે ડરાવવા માટેનો નથી, સતર્કતા વધારવા માટેનો છે. કારણ કે વરસાદ અચાનક પડી જાય છે અને જબરજસ્ત વરસી જાય છે. ત્યારે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસ ટાળવો અને ખાસ કરીને એવા પર્યટન મથકો જે નદીની આસપાસ હોય ત્યાં ન જવું. ખેર, વરસાદના પળની જાણકારી, સચોટ જાણકારી આપની ચેનલ એબીપી અસ્મિતા પહેલાં પણ આપતું હતું અને હજુ પણ આપતું રહેશે. કાલ સવારે પણ મળશે, આજ સાંજે પણ ક્યાં વરસાદ હશે તો એની જાણકારી આવશે. હું તો બોલીશમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ નેતાઓ માટે નાગરિકોએ કેમ કહ્યું સાહેબ નો એન્ટ્રી. જાઓ.